અને નોમ લઈ જાય છે ફાયર બ્રિગેડ વાળા. હા, યાત્રાઓ માણસોને નદીના કિનારે ના જવું. પાણી તો જોવો એમ ભાઈ ગાઈસ, ત્યાં જુઓ સામેની સાઈડ. તો હેલો મિત્રો, સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છે જે આરસોડિયા ગામ કહેવાય છે. આ જુઓ કંઈ આ રીતના દેખાય છે, અને આ સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો છે. અને આ કંઈ બોર્ડ મારેલું છે, અહીંયા જોઈ શકો છો. તો જય ભોલે દાલ બાતી, કંઈ આ શંકર ભગવાનનું મંદિર છે. અને આપણે જે આ સાબરમતી નદી કહેવાય છે. તો મિત્રો, હું જે આરસોડિયામાં જે પુલ આવેલું છે, જે સાબરમતી નદીનો પુલ, તો ત્યાં પૂરું પાણી બહુ જઈ રહ્યું છે, જે સાબરમતી નદી કહેવાય છે અંદરથી પાણી. અને હું ત્યાં ગયો હતો ને મિત્રો, તો ત્યાં જે મહાદેવનું મંદિર છે, તો ત્યાં મહાદેવના મંદિરના અંદરથી પાણી સવારે જઈ રહ્યું હતું. અત્યારે તો હું ગયો તો હમણાં તો પાણી નહોતું. અને આ તમે જોઈ શકો છો જે સાધન, જે સાબરમતી નદીના ઉપર જે પુલ છે આરસોડિયા ગામ કરીને કંઈ, એના ઉપરથી જે આ સાધન આવી રહ્યા છે, બસ 2 વ્હીલર 4 વ્હીલર બધા સાધન. હમણાં હું ગયો તો હમણાં તો વરસાદ ચાલુ હતો, તો હું વિડીયો ના બનાવ્યો. તો હમણાં હું તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ મિત્રો. આ જો ને આપણે જે બોયાનું માઇક પણ લીધું છે 2200માં, મને બોયાનું માઇક પડી. તો હમણાં મતલબ તો મિત્રો વિડીયોમાં અવાજ પણ મારો ખરાબ આવતો હતો, એના સારું મારે માઇક લેવું પડ્યું. કેમ કે હમણાં તમે જુઓ તો મારા અવાજ કમ્પ્લીટ ક્લિયર તમને સંભળાતો હશે, તમે જોઈ શકો છો. અને આ તમે જોઈ શકો છો જે આપણે આવી ગયા ફાઇનલી. હવે અહીંયાથી થોડું જ દૂર છે આ પુલ, આરસોડિયા ગામ જોડે પડે છે જે આ પુલ. અને આ પુલ ઉપરથી તમે વિજાપુર વાળો રસ્તો આ જગ્યાએથી તમે વિજાપુર પણ જઈ શકો છો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો જે સાબરમતી નદીમાં પાણી ભરાઈને જઈ રહ્યું છે, બહુ પાણી. જુઓ મિત્રો, આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે. અને મિત્રો આ જુઓ પક્ષી ઉડી રહ્યા છે આકાશમાં. અને આ રસ્તા પર જે ખાડા ખરબચડા પડી ગયા છે, તમે જોઈ શકો છો. અને જે મિત્રો આ જે આપણે ફાઇનલી આવી ગયા પુલ ઉપર, આ એન્ટ્રી મારી પુલ ઉપર, જે સાબરમતી વાળો નદીનો પુલ છે, જે આરસોડિયા ગામ ઉપરથી આ જે આરસોડિયા ગામનો પુલ કહેવાય છે, જે સાબરમતી નદીનો પુલ. આ તમે જોઈ શકો છો પાણી ભરાઈને આવી રહ્યું છે, પૂરી ઓવરફુલ થઈ ગઈ છે નદી. હમણાં તો એક દોસ્ત મને કહેતો હતો ત્યાં મળે તો આખી નદીમાંથી પાણી ભરાઈને ફૂલ જઈ રહ્યું હતું. અને ત્યાં જે મંદિર છે ને, મંદિરના અંદરથી પાણી જઈ રહ્યું હતું, જે શંકર ભગવાનનું મંદિર કહેવાય છે. અને આ તમે જોઈ શકો છો જે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. આપણે આવી ગયા ફાઇનલી જે સાબરમતી નદી કહેવાય છે. હા, જોઈ શકો છો મિત્રો. આ જુઓ કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે મિત્રો. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો, તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ. આ જોઈ શકો છો જે સાબરમતી નદી, પાણી તો જુઓ એમ ભાઈ ગાઈસ, ત્યાં જુઓ સામેની સાઈડ જે મહાદેવનું મંદિર છે, તમને ઝૂમ કરીને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો, તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો. આ જુઓ ત્યાં સામેની સાઈડ જે મહાદેવનું મંદિર છે, ઝૂમ કરીને બતાવી. હા જુઓ આ જે મહાદેવનું મંદિર છે અહીંયા, આ તમે જોઈ શકો છો મિત્રો મહાદેવનું મંદિર અહીંયા મિત્રો. કંઈ આ રીતના જે નદી કહેવાય છે સાબરમતી નદી, પાણી જેવું એ ખૂબ ભરીને જઈ રહ્યું છે મિત્રો આ સાબરમતી નદી. અને આ જે પુલ ઉપર આપણે ઊભા રહ્યા છે હમણાં, આ જુઓ આ સાબરમતી નદી, આ જોઈ રહ્યા છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો જે સાબરમતી નદી કહેવાય છે, પાણી ભરાઈને જઈ રહ્યું છે, ફૂલ પાણી જઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો મિત્રો. અને આજે આપણે પુલ ઉપર ઊભા છીએ હમણાં, આ પાણી તમે એટલું બધું પાણી જઈ રહ્યું છે ને મિત્રો, તમે આ જોઈ શકો છો. અને હું તમને પેલી સાઈડ જઈને બતાવું છું મિત્રો. આ જુઓ આ રસ્તા પર આપણે ઊભા છીએ હમણાં. આ જોઈ શકો છો મિત્રો, પાણી જુઓ તમે. આ જે ધરોઈ ડેમમાંથી પાણી આવી રહ્યું છે મિત્રો, ધરોઈ ડેમમાંથી પાણી છોડી છે, આખી ઓવરફુલ થઈને જઈ રહી છે, જે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. તમે જોઈ શકો છો આ જુઓ પાણી આખું ભરાઈને જઈ રહ્યું છે મિત્રો. આ જોઈ શકો છો. આ જુઓ આ જુઓ પાણીની હાલત. અને આ પુલ ઉપર આપણે ઊભા છીએ હમણાં. વધારે જોખમ નથી લેવું વિડીયો બનાવવા. આ તમે જોઈ શકો છો મિત્રો.
હા જુઓ, અમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરું છું મિત્રો. વિડીયો તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને પૂરેપૂરી રીતના હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને આ જેવો આપણે આ પુલ ઉપર આવી ગયા હમણાં, આ તમે જોઈ શકો છો મિત્રો. આ જે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. આ જુઓ સાધન બાધન જઈ રહ્યા છે આના ઉપરથી, અને આ જે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો, જે પાણી જઈ રહ્યું છે સાબરમતી નદીમાંથી, મસ્ત એકદમ પાણી ભરાઈને જઈ રહ્યું છે મિત્રો. અને ત્યાં જે મહાદેવનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો કંઈ આ રીતના આપણે તમને વિડીયો બનાવવાની પૂરેપૂરી રીતના કોશિશ કરી રહ્યો તો મિત્રો. અને આ કંઈ આ રીતના જે આપણી ધરોઈ ડેમમાંથી પાણી આવી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ રીતના હતું કંઈ મિત્રો, જે આ જો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો. આ જે પુલ છે સાબરમતી નદીવાળો પુલ, વિજાપુરવાળા રસ્તા ઉપર આપણે હમણાં ઊભા છીએ. આ જે રસ્તો જઈ રહ્યો છે એ વિજાપુરનો રસ્તો છે. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે અહીંયાથી. અને આ જે સાધન બાધન આ રસ્તા ઉપરથી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતના હતું કંઈ મિત્રો. હું આરસોડિયા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે આજે સપ્તેશ્વર નિવાસ ધાર્મિક સ્થળમાં આજે પાણી પુલ આવ્યું છે. દરેક પબ્લિકને કહેવામાં આવે છે કે ભાઈ નદીના કિનારે ના જવું, સાવધાન રહેવું. મગર આવેલું છે, મગર નદીના કિનારામાં કયા ટાઈમે કને પકડે ને કને ના પકડે, કૂતરા ઘણા પકડી દીધા. માટે કરી યાત્રાઓ માણસોને નદીના કિનારે ના જવું એવું હું ડેપ્યુટી સરપંચ દર્શાવું. તાલુકા જિલ્લા સાબરકાંઠા પોપટસિંહ બાપુ અમુકુરી નથી. બરોબર. તો એ આરસોડિયાના સરપંચ સાહેબ, ડેપ્યુટી સરપંચ સાહેબ એ વિનંતી કરે છે આપ સબને, પબ્લિકને, કે સાબરમતી નદી કિનારામાં સાબરમતીમાં બહુ પાણી આવેલું છે. એથી તમે જો નદી કિનારે જતા નહીં અને સાવચેતીથી જજો, સાવચેતીથી રાખજો, અમારી વિનંતી છે. સત્યસમયમાં અમે કોમ કરીએ છીએ, બરાબર. કોઈક માણસ ડૂબે તો અમે કાઢીએ છીએ. અને નોમ લઈ જાય છે ફાયર બ્રિગેડવાળા. હા હા, ફાયર બ્રિગેડવાળા નોમ લઈ જાય છે. અને નોમ પડે તો ફાયર બ્રિગેડવાળાનું બી અમે તો અમને કાઢવા કોઈ નહોતા આવ્યા. અમે ડૂબ્યા હતા તો અમને કાઢવા કોઈ આવ્યા નહોતા, બરાબર. એક આટલી વાત છે. અને હોય મગર હશે, હા મગર હશે. એક પડતા કોઈ બી ગણપતિવાળા આવે કે કોઈ બી આવે કે કોઈ નાહવાવાળા આવે, પણ પડતા નહીં. કે મારાથી જેટલું થતું હતું એટલું તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી મિત્રો. તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયો તમારા સારું આવતા રહેશે. મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરજો, અને શેર કરજો વિડીયોને. અને બીજા વિડીયોમાં મસ્ત જલ્દી મળશું મિત્રો. તો બાય ગાઈસ.